નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર વન રક્ષક ભરતીની ફાઇનલ આન્સર કી વિષયની વિગતે જોવાની છે। જે હા મિત્રો, આજે 15 એપ્રિલ છે અને 15 એપ્રિલ સુધીમાં ફોરેસ્ટ ગાર્ડની જે ફાઇનલ આન્સર કી છે તેમને જાહેર કરી દેવામાં આવશે તેવું મીડિયાના માધ્યમે માહિતી મળેલી હતી। પરંતુ આજે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં નહીં આવે। ફાઇનલ આન્સર કી જાહેર કરવા માટે ફરી વખત તારીખમાં સુધારો કરવામાં આવેલો છે। એક નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે। તો આખરે કઈ તારીખ સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે તેમને લગતી તમામ જે નવી વિગતો છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો, પરીક્ષા વિશે થોડીક નજર નાખી લઈએ તો લેખિત પરીક્ષા છે ફોરેસ્ટ બીટગાર્ડની જે લેખિત પરીક્ષા છે 823 પોસ્ટ માટેની તે ફેબ્રુઆરી મહિનાની અંદર યોજાઈ ગઈ છે। ફેબ્રુઆરીની મહિનાની અંદર શિફ્ટ પ્રમાણે જ આ પરીક્ષા યોજાઈ, એટલે કે કુલ લગભગ 42 જેટલી શિફ્ટ લેવાની હતી અને 42 શિફ્ટની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી। પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ પ્રોવિઝનલ આન્સર કીની અંદર શિફ્ટ પ્રમાણે જે ઉમેદવાર મિત્રોને કંઈક વાંધા દર્શાતા હોય તો તેવા ઉમેદવાર મિત્રો માટે વાંધા અરજી કરવાનો સમયગાળો આપવામાં આવેલો હતો અને વાંધા અરજીનો સમયગાળો પૂર્ણ થયા બાદ ફરી વખત 6 થી 7 દિવસનો વાંધા અરજીના સમયગાળામાં વધારો કરવામાં આવેલો હતો। આ તમામ દિવસોની અંદર લગભગ 24,000થી પણ વધારે ઓનલાઈન વાંધા અરજીઓ આવી કે પોતાની શિફ્ટમાં અથવા તો પોતાના પ્રશ્નપત્રની અંદર કંઈક એરર છે, ખામી છે, કોઈ પ્રશ્નની અંદર ભૂલ છે, તેવી રીતે કુલ 24,000થી પણ વધારે વાંધા અરજીઓ ઓનલાઈન થઈ। હવે આ તમામ વાંધા અરજીને ધ્યાનમાં રાખીને પ્રોવિઝનલ આન્સર કીની અંદર ફેરફાર કરવાના હોય છે, ત્યારબાદ ફાઇનલ આન્સર કી જાહેર કરવાની હોય છે। તો તેમના માટે ફાઇનલ આન્સર કી જાહેર કરવા માટે લગભગ 15 દિવસ જેટલો ટાઈમ લીધો હતો, એટલે કે 15 એપ્રિલ સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે તેવી માહિતી છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી હતી। જોકે અત્યારે જોતાં એવું લાગે છે કે 24,000 જે વાંધા અરજીઓ આવેલી હતી તે વાંધા અરજી હજી સુધીમાં લગભગ ચેક થઈ નથી। માટે જ આ 15 એપ્રિલના બદલે 24 એપ્રિલ સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે તેવી માહિતી મીડિયાના માધ્યમથી મળેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો। દીપક રાજાણી સાહેબ પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવે છે કે ફોરેસ્ટ બીટગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થવામાં થયો વિલંબ। જે હા મિત્રો, 24મી એપ્રિલ સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે તેવી માહિતી છે તે દીપક રાજાણી સાહેબ તરફથી મળેલી છે। સૌપ્રથમ 15 એપ્રિલ સુધીમાં ફાઇનલ થઈ જશે તેવી માહિતી મળી હતી। ત્યારબાદ એક ઉમેદવારે ફોન કરીને દીપક રાજાણી સાહેબને પૂછેલું તો દીપક રાજાણી સાહેબે તેવું કીધું હતું કે 22 એપ્રિલ સુધીમાં મળી જશે અને આજે 7:51 મતલબ કે 15 એપ્રિલ 7:51 દીપક રાજાણી સાહેબે ટ્વીટ કરીને જણાવ્યું કે હવે 24મી એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે છે ફાઇનલ આન્સર કી। જે હા મિત્રો, હવે એ જ જોવાનું છે કે આખરે ફાઇનલ આન્સર કી ક્યારે આવે અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ ફોરેસ્ટનું નોર્મલાઇઝેશન થયા બાદ રિઝલ્ટ છે તે ક્યારે જાહેર કરવામાં આવશે, તેમને કેટલો ટાઈમ લાગી શકે છે। જે હા મિત્રો, આ તમામ માહિતી છેક સુધી તમે જાણવા માગતા હોય તો ખાસ કરીને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને આવી તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે।